સાઢા ખાતે માં ચંડી ચામુંડા માતાજીના મેળામાં હજારો મેળા રસિકો અને માઈ ભક્તો ઉમટી પડ્યા। માતાજીના પટાંગણ લઈને ગામના પાદર સુધી દુકાનો હારમાળા સર્જાતા સાઢા ગામ શહેર જેમ જોવા મળ્યું હતું। પાદરા તાલુકાના સાઢા ગામે ગામની મધ્યમાં બિરાજમાન માં ચંડી ચામુંડા માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાયો। આમ તો દર વર્ષે ભાદરવા સુદ તેરસના દિવસે માતાજીના પટાંગણમાં મેળો ભરાતો હોય છે, પણ આ વર્ષે ચોમાસાને ભારે વરસાદની તારીખ 4 થી 10 સુધી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે મેળાના આયોજકોના મુખ પર ભારે ચિંતા હતી કે વરસાદ પડશે અને મેળામાં તકલીફ ઊભી થશે, પરંતુ આખા દિવસ દરમિયાન વરસાદ ન પડતા આયોજકોમાં ખુશી જોવા મળી હતી। જે માતાજીની કૃપા છે એમ લોકોના મુખ સાંભળવા મળતું હતું। આખા દિવસ દરમિયાન મંદિરમાં હોમ હવન અને નવચંડીમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। તમામ પૂજા વિધિ બાદ સાંજના સમયે કોરાની આહુતિ આપવામાં આવી હતી। મંદિરના પટાંગણમાં સાંજે માંડ સુધી માતાજીના દર્શનાર્થે આવેલા માઈ ભક્તોની કતારો જોવા મળી હતી અને આયોજકો ખડે પગે રહી અવ્યવસ્થા ન સર્જાય તેવી કાળજી લેતા હતા। જય ચામુંડા ગામ સોઢા પાદરા તાલુકો ગામ સોઢામાં અતિ પ્રાચીન ચામુંડા માતાનું મંદિર આવેલું છે। દર વર્ષે ભાદરવી સુદ તેરસના રોજ લોકમેળો ભરાય છે અને નવચંડી યજ્ઞનું આયોજન થાય છે। અહીંયા ચામુંડા માતાના મંદિરમાં અતિ પ્રાચીન મંદિર હોવાથી તેની ઘણી માન્યતાઓ છે। લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે આજુબાજુના ભાવિ ભક્તો અહીંયા ચામુંડા માતાના મંદિરે આવે છે। આ મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે અને ત્યાં અહીંયા ઘણા બધા વર્ષોથી લોકમેળાનું આયોજન થાય છે। જય ચામુંડા।